વડોદરામાં બીપીએલ સિઝન 2 ચેમ્પિયનશિપનો અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિજેતા ટીમ પર્યાવરણને ધ્યાનમાં રાખીને વડના વૃક્ષો વાવશે. એક્સિસ બેંક દ્વારા સંચાલિત કોર્ટયાર્ડ બરોડા પ્રીમિયર લીગ સિઝન 2ની વિજેતા ટીમ A4 પાવર સ્ટ્રાઇકર્સ અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સંયુક્તપણે એક ભવ્ય અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બીસીએના હોદ્દેદારો, ફ્રેન્ચાઇઝી માલિકો, ખેલાડીઓ, કોચ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચેમ્પિયન ટીમ A4 પાવર સ્ટ્રાઇકર્સની સાથે રનર્સ-અપ ટીમ એલેમ્બિક વોરિયર્સનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે A4 પાવર સ્ટ્રાઇકર્સના માલિકોએ ખેલાડીઓને સપોર્ટ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે પુરસ્કારની રકમ ₹20 લાખથી વધારીને ₹30 લાખ કરવાની જાહેરાત કરી છે. ટીમે સામાજિક જવાબદારીના ભાગરૂપે કાયમી પર્યાવરણીય વારસો ઉભો કરવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. વડોદરા શહેરના વડનગરી તરીકેના વારસાને જાળવી રાખવા માટે ટીમ દ્વારા મેદાન પર લેવાયેલી દરેક વિકેટ દીઠ એક વડનું વૃક્ષ અને દરેક ડોટ બોલ દીઠ એક છોડ વાવવામાં આવશે. આ સિઝનની સિદ્ધિઓના આધારે શહેરમાં 60 વડના વૃક્ષો અને 385 અન્ય વૃક્ષો વાવવામાં આવશે. નોંધનીય છે કે A4 પાવર સ્ટ્રાઇકર્સ પોતાનું સત્તાવાર એન્થમ, મસ્કોટ, વોલ્ટેક્સ અને ટીમ એમ્બેસેડર તરીકે આરજે ક્ષિતિજને રજૂ કરનારી પ્રથમ ટીમ બની છે. ક્રિકેટના રોમાંચને પર્યાવરણના જતન સાથે જોડીને ફ્રેન્ચાઇઝીએ સમાજ સમક્ષ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે રીતનું ઓક્શન અમારું ગયું હતું, અમને જે પ્લેયર્સ જોઈતા હતા, અમે જે ડિસાઇડ કર્યું હતું, કે આ પણ ઓક્શનથી 10 દિવસ પહેલાની ગેમ ચાલુ થઈ ગઈ છે ઓનર્સ અને પ્લેયર્સ માટે. તો અમે જે 6 પ્લેયર રિટેન કર્યા કોચિસ સાથે ડિસ્કસ કરીને, અને અમને જે ટીમ જોઈતી હતી એવી ટીમ મળી, જે કોમ્બિનેશન જોઈતું હતું એ જ કોમ્બિનેશન મળ્યું. અને જે ટીમનો માહોલ આપણે જે કહીએ એમના માટે એક મોટિવેશનલ સ્પીકર પણ અમે લાવ્યા હતા, અને એમને જે પણ નીડ હતી ટીમ માટે અને જીતાવા માટે ટીમને અમે બધું જ કર્યું, અને એમને રિઝલ્ટ પણ અમને બતાવ્યું કે જીતીને આ વર્ષ મેચ તો કોટપી સ્ટેડિયમમાં રમાઈ હતી અને હું એઝ અ હેડ કોચ A4 પાવર સ્ટ્રાઇકર્સ નો હેડ કોચ હતો. A4 પાવર સ્ટ્રાઇકર્સ ચેમ્પિયન થયું છે અને 14 દિવસ આ ટુર્નામેન્ટ ચાલી અને ઇટ વોઝ વન્ડરફુલ. 5 ટીમે ટોટલ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધી જ ટીમે ઘણું સારું પરફોર્મ કર્યું છે. ઘણા બધા અનનોન પ્લેયર્સ પણ ઉપર આવ્યા છે, જેનાથી BCA ફાયદો થયો છે, કારણ કે BCA ની અંદર ઘણા બધા ન્યૂ ફેસીસ જોવા મળશે અલગ અલગ કેટેગરીની અંદર. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ ન્યૂઝ ફોર BCA. એકચ્યુઅલી જો ચેમ્પિયન થયો છું એ તો હું બહુ જ ગ્રેટફુલ છું. અને રૂમ શેર કરવાની વાત આવી એ છે કે જેટલા બી જુનિયર્સ પ્લેયર છે એમની સાથે હું એવરી ડે એવરી સેશનમાં હું 1-to-1 વાત કરતો હતો કોચિસ સાથે, કે આપણે કેવી રીતે આગળ વધી શકીએ ચેમ્પિયનશિપ માટે, શું પ્લાનિંગ કરી શકીએ એઝ અ કેપ્ટન, એઝ અ કોચ. અને એવા પ્લેયર્સ અમે એઝ અ પ્રેક્ટિસ સેશનમાં અમે એવા પ્લેયર્સના થ્રુ કામ કરાવડાવ્યું છે કે જે અમને મેચીસમાં કામ લાગે છે. ટુ બી ઓનેસ્ટ, આ જે પ્લેટફોર્મ છે BPL એ પ્લેયર્સ માટે ઘણું સારું પ્લેટફોર્મ છે કે જેના થ્રુ આપણે IPL ઇન્ડિયા રમી શકીએ છીએ. અને તમે અધર સ્ટેટમાં પણ જુઓ છો કે ત્યાં આગળ પણ લીગ થતી હોય છે એમની, બરાબર છે, તો એ જ લીગમાંથી અડધા પ્લેયર IPL ને ઇન્ડિયા જ રમતા હોય છે. તો બરોડા પ્રીમિયર લીગ પણ એવું જ શોધી રહી છે કે બરોડા પ્રીમિયર લીગ થાય અને બરોડામાંથી કોઈ IPL ને ઇન્ડિયા માટે સિલેક્ટ થાય. ટેલેન્ટેડ પ્લેયર્સ બધી ટીમમાં છે. અમારી ટીમમાં ફરક એ હોય છે કે માહોલ બહુ જ જોરદાર હોય છે. બધા ખુશીથી ગ્રાઉન્ડમાં આવે છે. પ્રણવમીન સાહેબ ગયા વર્ષે અને આ વર્ષે પણ પહેલા દિવસે જ્યારે પ્લેયર્સને બધાને મળ્યા હતા સંસ્કૃતિ હોલમાં, ત્યારે બધાને કીધું હતું એક-એકને એ ટીમમાં રહો, પ્રેશર ના લેતા, તમને રમતા બહુ જ સારું આવડે છે, ખુશ રહેશો અને ખુશીથી ગ્રાઉન્ડ પર જશો, તમે જરૂર બહુ જ સારું પરફોર્મ કરશો. આ બીજી વર્ષ હતી. ગયા વર્ષનું ફોર્મેટ જુદું હતું, આ વર્ષનું ફોર્મેટ જુદું હતું, કોમ્પિટિટિવ હતી. અમે લોકો બહુ ખુશ છે કે છોકરાઓ રનર્સઅપ થયા. ઠીક છે, વિનર હોય. A4 પાવર સ્ટ્રાઇકર બહુ સારું રમ્યું, 4 રનથી અમે લોકો થોડુંક રહી ગયા, બટ ધ ઓવરઓલ સફર બહુ જોરદાર રહી છે. બહુ ખુશી છે આ સફર વિશે. અને BPL બહુ લોકો જોવા આવે છે અને બહુ લોકો આતુરતાથી, ખાલી ક્રિકેટર સિવાય પણ આતુરતાથી રાહ જોતા હોય છે. એ બદલ ઘણી ખુશી છે. ઇનામની જાહેરાત એવી છે કે ₹10 લાખ રનર્સઅપ અમે થયા છે, BCA આપી રહ્યું છે. ₹20 લાખ અમે એડ કરીને 30નો અમારો સ્કોડ છે. બીજી ટીમોમાં 29 છે. અમારી ટીમમાં મુનાભાઈ પટેલ ઇન્ટરનેશનલ ખેલાડીએ મેન્ટર હતા. એ બધાને કંઈક ને કંઈક ફૂલની પાંખડી યોગદાન આપ્યું છે. અમે ₹1 લાખ બધાને મળે
ક્રિકેટ એક મોંઘી ગેમ છે. જે પણ યોગદાન અમે અમારી તરફથી કરી શકીએ એ કરવાની કોશિશ કરી છે. એકચ્યુઅલી બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી અને આ વખતે જે રીતના મેં પહેલાં પણ કીધું કે જીઓ હોટસ્ટાર પર આવી એ બહુ મોટી વાત છે અને બહુ જ બધા લોકોએ અમને જોયા છે અને અમારા માટે બહુ જ સરસ એક્સપોઝર છે આ. અને જે રીતના અમારી ટુર્નામેન્ટ રહી અમે ટોપ ઓફ ધ ટેબલ ફિનિશ કર્યું હતું ગ્રુપ સ્ટેજમાં અને જ્યાંથી અમે લાસ્ટ યર છોડ્યું હતું એઝ અ ચેમ્પિયન એ જ રીતના અમે આ સિઝન બી ડોમિનેટ કર્યું. બધી જ મેચમાં ડોમિનેટ કર્યું. અનફોર્ચ્યુનેટલી ફાઇનલ હારી ગયા બટ અમે લોકો ખુશ છે અમારા પરફોર્મન્સ પરથી કે જે રીતના અમારો ટાર્ગેટ હતો, જે રીતના અમે વાત કરતા હતા, જે બ્રાન્ડનું ક્રિકેટ અમારે રમવું હતું એ અમે રમ્યા.